નાના મોટા સૌને ભાવે એવું શિયાળાનું વસાણું હોય તો એ છે ખજૂર પાક. એના માટે આપણે અડધો કપ બદામ, અડધો કપ કાજુ, અડધો કપ પિસ્તા અને અડધો કપ અખરોટ લેવાનું છે. 1/4 કપ ગુંદર, અડધો કપ મગજતરી લઈશું અને બધા ડ્રાયફ્રૂટને મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાના છે. ખજૂર લેવાની છે 400 ગ્રામ, એના બીજ કાઢી લેવાના, એકદમ સોફ્ટ ખજૂર લઈશું અને ડ્રાયફ્રૂટને આપણે થોડા ઘીમાં સાંતળી લેવાના છે. બદામને પહેલાં સાંતળવાની, બાકીના ડ્રાયફ્રૂટ પછી ઉમેરવાના. મગજતરી પણ એડ કરી દેવાની છે અને એકદમ સરસ રીતે સંતળાઈ જાય પછી થોડું ઘી ગરમ કરી ગુંદરને ફૂલાવી લેવાનો છે. ગુંદર નાખવો ટોટલી ઓપ્શનલ છે. મેં અત્યારે બાવળનો ગુંદર ઉપયોગમાં લીધો છે, જે બધા જ ખાઈ શકે છે. ખજૂરને આપણે થોડા ઘીમાં આ રીતે સોફ્ટ કરી લેવાની છે અને એકદમ સરસ એનું ટેક્સચર આ રીતનું આવી જાય પછી આની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે. જે ગુંદર તળ્યો તો એ ઉમેરી દઈશું. ઇલાયચી પાવડર ઉમેરવાનો છે, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને થોડું જાયફળ નાખીશું. આ બધી જ વસ્તુઓ શિયાળામાં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તો ચોક્કસથી એડ કરવી. તમારે જો ડિટેલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં તમને આપેલી છે. ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એને ઠારી લેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય એટલે લેવલ કરી લઈ ઉપર ડ્રાયફ્રૂટ અને ખસખસ નાખીને ગાર્નિશ કરવાનું છે અને પછી એને 3 થી 4 કલાક રહેવા દઈશું અને પછી આપણે એના પીસ કરી લેવાના છે. તો નાના મોટા સૌને ભાવે એવું વસાણું ખજૂર ગુંદર પાક આપણો બનીને તૈયાર છે.